નેતા દીપક આફ્રિકાવાળાને અયોધ્યા રામ મંદિરને લઈને મહત્વની ભૂમિકા સામે આવી હતી। 1985 થી ચાકો હિન્દુ ચાકો જનક વિશ્વ હિન્દુ પરિષદના 2018ના મિશન શરૂ કરવામાં આવ્યું, જેમાં ધ્વજ અને મસાલ સરઘસ શેરી મહોલ્લામાં કાઢવાની શરૂઆત કરાઈ, જેમાં જૂના સુરતના હિન્દુત્વએ વેગ પકડેલો છે। આ કાર્ય અવિરત ચાલુ રખાયું છે। જ્યારે 1989માં વિશ્વ હિન્દુ પરિષદે ઘરે ઘરે જઈને શિલા પૂજન કરવાનો કાર્યક્રમ રાખેલો હતો। તેમાં દરરોજ 16 ઘરે ફૂલપાખરી સાથે માહિતી પત્ર મોકલવામાં આવ્યું હતું અને અયોધ્યામાં પ્રભુ રામચંદ્રજીનું મંદિર નિર્માણ થશે તેવું લખાણ આપવામાં આવ્યું હતું। તેમાં તેમના તરફથી પૂજાયેલી ઈંટ મોકલવાનું નક્કી કરવામાં આવ્યું, જેમાં ઘરમાંથી કંકુ ચોખા લઈ તૈયાર રહેવા માટે આહવાન કરાયું હતું, જેમાં રૂપિયાનો સિક્કો 11 રૂપિયા 21 રૂપિયા એમ યથાશક્તિ ભેટ આપ્યા હતા। જેમાં દીપકભાઈ જાતે જઈને શિલા પૂજન કરાવતા હતા અને પ્રખંડ પાડીને મહાયજ્ઞ કરાયેલી પૂજામાં શિલામાં પ્રાણ પૂર્યા હતા। અને 2 નવેમ્બરે ભગવાન રામની જન્મભૂમિ ઉપર બાબરી મસ્જિદે પહોંચવાનું હતું, ત્યારે આજુબાજુના વિસ્તારોમાં સ્વયંસેવકના ઘરે ગુપ્ત રીતે પહોંચ્યા હતા અને ત્યારબાદ બાબરીના ઢાંચા ઉપર ચડીને ભગવો ધ્વજ ફરકાવવાનું કામ દીપક આફ્રિકાવાળાને સોંપવામાં આવ્યું હતું। આફ્રિકાવાલા પૂર્વ નગરસેવક અને સેનેટ સિન્ડિકેટ મેમ્બર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી। આજે આપ સૌને બોલાવવાનું કારણ એ છે કે રામ જન્મભૂમિ મુક્તિ આંદોલન માટે અમે જે કાંઈ સંઘર્ષ કર્યું છે અને આજે ભવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું છે અને પ્રભુ રામચંદ્રજી અંદર બિરાજમાન થવાના છે, એનાથી અમે ગદગદિત છે। પરંતુ જે સંઘર્ષ અમે કર્યું છે, આમ તો હજારો વર્ષથી આ સંઘર્ષ ચાલતું આવેલું, પણ 1985થી ખરેખર અમારે આ સંઘર્ષમાં જોડાવાની તક મળી। ત્યારે અમે 1985માં દરરોજ શનિવારે રાત્રે મસાલ સરઘસ કાઢીને આનું જનજાગરણ આંદોલન શરૂ કરેલું। 1988થી શિલાપૂજનનો કાર્યક્રમ આવેલો, ત્યારે ઘરે ઘરે જઈને અમે શિલાની પૂજા કરાવતા હતા અને એમાં જે ભેટ આવતી હતી 11,111 શિલાનું પૂજન કરાવેલું અને 11 પ્રખંડ પાડીને 11 મહાયજ્ઞ કરેલા। એમાં 1000 કપલ આ મહાયજ્ઞમાં જોડાયેલા અને શિલામાં પણ અમે પ્રાણ પૂરેલો। એ પ્રાણ પૂરેલી શિલા અમે અયોધ્યા મોકલી આપેલી। ત્યાર પછી 1990માં ચલો અયોધ્યા અડવાણીજીની રથયાત્રા બાગડ ઉપર આવેલી, તેનું ભવ્ય સ્વાગત કરવાની તક મને મળેલી અને એમની સાથે વ્યક્તિગત વાત કરવાનો પણ મને મોકો મળેલો। અને અયોધ્યા જવા માટેની જ્યારે હાકલ થઈ ત્યારે અમે અયોધ્યા પહોંચેલા, પરંતુ રસ્તામાં બાંડા ડિસ્ટ્રિક્ટમાં અમને જેલમાં મૂકી દેવામાં આવેલા। પણ મારું અંતિમ લક્ષ્ય સુધી પહોંચવામાં નામ હતું, એટલે ઉમા ભારતીજી રાત્રે ભૂગર્ભના રસ્તેથી વિનાયર કત્યારજી પાસે લઈ ગયેલા અને તેઓએ જે ભૂગર્ભ માર્ગ અપનાવેલો બતાવેલો તે માર્ગથી અમે બાબરી ઢાંચા ઉપર પહોંચેલા અને મને ભગવો ધ્વજ આપવામાં આવેલો। મારે ભગવો ધ્વજ ફરકાવવાનો હતો। મેં ભગવો ધ્વજ ફરકાવ્યો, તે ગૂગલ ઉપર અને એની ઉપર આજે પણ સામેલ છે। પરંતુ જ્યારે પણ મેં ભગવો ધ્વજ ફરકાવ્યો ત્યારે અચાનક ગોળીબાર શરૂ થયા અને જે લોકો ઢાંચા ઉપર ચડેલા આ બધાની ઉપર ફાયરિંગ થયું અને ફાયરિંગ થઈને આ બધા ઢળી પડેલા અને મને પણ જાણ થઈ એટલે હું પાછળ લપસી પડેલો। લશ્કરના જવાનો મને લઈ ગયેલા અને ટ્રીટમેન્ટ કરીને મને 2-3 દિવસ પછી અયોધ્યા સ્ટેશન ઉપર છોડી મૂકેલો અને જ્યારે હું સુરત આવ્યો ત્યારે મારું ભવ્ય સ્વાગત અને સન્માન થયેલું। ભાજપના બધા જ નેતાઓ આવેલા, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના પણ બધા જ લોકો આવેલા અને ત્યાંથી ભવ્ય રેલી મારફત ગાંધીજીની પ્રતિમા સુધી પહોંચેલા અને ત્યાં ગોરડો રોડના કાર્યકરો ઉપસ્થિત હતા, તેઓ મને ગોરડો રોડ લઈ ગયેલા અને ત્યાં જે લોકો ઉપવાસ પર બેઠેલા એના પારણામાં કરાવેલા અને ત્યાં જ એવું નક્કી થયું કે આ જગ્યા ઉપર જ આપણે મંદિર ભવ્ય નિર્માણ થવું જોઈએ, તો ત્યાં અમે ભવ્ય મંદિરનું નિર્માણ કરેલું, એને ઝંડો રોપેલો, એને રામ ચોક નામ આપવામાં આવેલું। આજે એ ભવ્ય મંદિર છે। અને ત્યાર પછી 1991માં દિલ્હી મુકામે બોટ ક્લબ ઉપર અમારે જવાનું હતું, તો બોટ ક્લબ ઉપર પણ અમે પહોંચેલા અને ત્યાં પહોંચ્યા ત્યારે અમારી પર પાણીનો મારો થયેલો, અમે ઇન્જર થયેલા।
ત્યાર પછી 1992માં ફરીથી કાર સેવા માટે જવાનું થયું. તો 1992માં અંતિમ લક્ષ્ય સુધી પહોંચેલા અને કાર સેવા અમે કરેલી અને ઢાંચાને દૂર કરવામાં અમે બી સહભાગી થયેલા. અચ્છા દીપકભાઈ, ખાસ કરીને હવે જે 2024માં જે સ્થાપના કરવામાં આવી છે ત્યારે ફરી પાછા તમે ભગવાન રામ બની રહ્યા છો કે શું છે? હા, અત્યારે અમને આમંત્રણ નથી મળ્યું અને ત્યાં લાખો ને કરોડોની ભીડો જામે એટલે જવું સંભવ નથી. સુરતની વાત કરું છું. પણ સુરતમાં અમે એની બેસંત રોડ ઉપર દીવા પ્રગટાવવાના છે. અહીંયા રામજી મંદિર છે 150 વર્ષ જૂનું. બાલાજી રોડ પર રામજી મંદિર છે, ત્યાં પૂજા અર્ચના અમે કરવાના છે, સાથિયા પૂરવાના છે, રાત્રે દીવા પ્રગટાવવાના છે અને ભજન કીર્તનની ધૂન આખો દિવસ ચાલવાની છે. બપોરે ફક્ત 1 કલાક અમે લાઈવ બધા ભેગા મળીને જોવાના છે અને રથયાત્રા પણ અમે 21 તારીખ અને 22 તારીખ બંને એક દિવસે કાઢવાના છે. ઓકે ઓકે.